આ બાજુ તમને બતાવું એટલે દેખાય. હા, હવે તમે જો કેમ છે એનું માથું. આ ભેંસ તમે જો એનું આવ ઓર્ડર ક્વોલિટી એની, ચારે ચાર આચર છૂટા. આ 3 મહિનાની પાડ્યું છે. બધીને કાઢે લઈ જવાની છે. જો ધીરે ધીરે કરતા બધી ભેહું બહાર નીકળશે. બધી તમે ભેહું જોજો, એકથી એક ચડિયાતી ભેહું. ગ્રાસ છે ભાઈ નીતિનભાઈ, અને એની હાઈટથી હાથ ઊંચો કરે તો પણ કેવડી જગ્યા હતી. જય માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગ વિડીયોમાં. કેમ છો તમે બધા? મજામાં જશો તો ફરી એક વ્લોગ ચાલુ કર્યો છે. અને વ્લોગ ચાલુ કર્યો છે આજે બોરવાવ ગામેથી. અને બોરવાવ ગામે નીતિ એજ ધર્મ ડેરી ફાર્મ કરીને ફાર્મ છે, ત્યાંથી આપણે વ્લોગની શરૂઆત કરી છે. અને આજે હું તમને આ ફાર્મની વિઝિટ કરાવી કે કઈ રીતે આખું ફાર્મ ચાલે છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો કે પશુપાલન કરવું તો કઈ રીતે કરવું એ આપણે આ ફાર્મ ઉપરથી આજે હું તમને વિડીયોમાં બતાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. હાલો, તો જો વિડીયોની શરૂઆત આપણે છે ને પહેલાં શેડ ઉપરથી કરીએ કે શેડ કેવો હોવો જોઈએ. તો શેડનું સ્ટ્રક્ચર તમારી સામે છે. જો વચ્ચે ગમાણ છે એ બે સાઈડ કામ આપે, અને એક સાઈડ અનુકૂળ ગમાણ છે એ એક સાઈડ કામ આપે છે. અને સામે જો ભાઈ સર્વિસ કરે એ સર્વિસનો બે સાઈડ ઢાળ આપેલું છે કે પાણી સીધું ઢાળ થઈને ત્યાંથી સામેની સાઈડ વચમાં ઢાળ આપેલો છે. એટલે પાણી પાઇપ દ્વારા બધું ખેતરમાં નીકળી જાય, અને જે આપણે નેપિયર ગ્રાસ ને એવું હોય એમાં સીધું પાણી લાગી જાય. એટલે બે બાજુ ઢાળ આપવો જરૂરી છે. અને પાણીથી જ સફાઈ કરવી પડે, કેમ કે સામેનાથી આપણે સફાઈ કરીએ એટલું તો તાત્કાલિક તબેલામાં ન થાય. 2-3 ઢોર હોય તો આપણે થઈ જાય. અને આ બધી ભેંસો છે એને આખો દિવસ બારોબાર રાખવાની હોય છે. એટલે આખો દિવસ મતલબ તો દોઢ ટાઈમ પહેલાં, એટલે ક્યાંય ચરવા નથી મોકલતા ભેંસોને. અને બધી ભેંસો ઓરિજિનલ જાફરાબાદી ભેંસો છે. એક પણ ભેંસ દેશી કે બીજી કોઈ બ્રીડ નથી, પ્યોર જાફરાબાદી બધી ભેંસો છે. અને અહીંયા જે ભેંસો બાંધેલી છે એ બધી તાજી ખરીદેલી છે ભેંસો. એટલે એ આ જે જૂની ભેંસો છે એમાં ભળવા ન દે નવી ભેંસોને. એટલે થોડુંક મારે ને બાજે શિંગડા કોઈ હલવી દે એવું બધું કામ થાય, એટલા માટે એને અંદર રાખીએ. અને જો બધી ભેંસો એકદમ ટોપ ક્વોલિટીની છે. જો ડેરી ફાર્મિંગમાં સાફ સફાઈનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. સાફ સફાઈ એ રીતે કરવાની હોય કે ક્યાંય પાણી ન રહેવું જોઈએ, મતલબ કે ભરાવું ન જોઈએ. જો સામેની સાઈડમાં પાણી આવે એ બધું આ પાઇપ દ્વારા ખેતરમાં નીકળી જાય બધું પાણી, એટલે ક્યાંય પણ પાણી અટકે નહીં. સામે જો અત્યારે ગાયને નવડાવે ત્યાંથી બધું પાણી એનું છાણ ને એ બધું હોય એ જો સામે ખાર છે, ખાર દ્વારા થઈ સીધું અહીં પાઇપમાં આવી જાય. સામે એમાંય ઢાળ આપેલો છે અને બે બાજુ ઢાળ આપેલો છે. એ ઢાળ ત્યાંથી સીધો અહીં સુધી આપેલો છે, અને સામેની સાઈડમાં એ રીતે સામેથી અહીં સુધી આપેલો છે. એટલે બે પાઇપ આ રીતે એ રીતે ફિટ કરેલા છે કે સામેથી કંઈ પાણી ન આવે, અહીંથી જે પાણી હોય ફાર્મનું એ બધું બરાબર નીકળી જાય. એટલે એ એક વસ્તુ ફિટિંગ જ્યારે આપણે શેડ બનાવતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખીને બનાવવી જરૂરી છે. ભેંસના હિંગડા છે ને, એનું માથું આ બાજુ તમને બતાવું એટલે દેખાય. હા, હવે તમે જો કેમ છે એનું માથું. આ ભેંસ તમે જો એનું આવ ઓર્ડર ક્વોલિટી એની, ચારે ચાર આચર છૂટા. બધી માથાવાળી ઓરિજિનલ બધી ભેંસો એમ. ને બધી ભેંસોના દૂધ એવા 10-10 લીટર 8-8 10-10 લીટર દૂધવાળી ભેંસો એ બધી. પાણી બધું અહીંથી બરોબર નીકળી જાય, એટલે કોઈ કચરો ભરાઈ જાય એટલે નળી જવા દે એટલે બધું સાફ થઈ જાય. એ માટે જો નળી અંદર જવા દે છે. એટલે આવી રીતે કંઈ અહીંનું આયોજન છે. હું તમને પારું બતાવું એને કે એની નેરવાઈ કેવી છે. આ જોઈ લ્યો, આ 3 મહિનાની પાડ્યું છે. અને એક ગીર ગાય રાખેલી. ભેંસોની સાથે સાથે છે ને ગાયો રાખેલી છે. આ એસએફ, આ ગીર ક્રોસ બધી ગાયો. આ છે એ જો એસએફ ગાય છે, અને આ છે ગીર ક્રોસ છે. બે આ ગીર ક્રોસ છે.
અને આ HF ગાય છે. જો એનો ઓર્ડર દૂધમાં તો કંઈ ઘટતું જ નહીં હોય, જાટલી ગાયો છે. અહીંયા એટલો ભરેલો છે. પછી જો આ દરવાજાની બાજુમાં ટેન્ક છે, 22,000 લીટરનો ટાંકો છે. એટલે પાણી તો તબેલામાં ખાસ જોઈએ, કેમ કે એવડો માલ રાખેલો છે એટલે એ બધાને પાણી. તબેલાની સાથે સાથે ટ્રેક્ટરનો પણ વ્યવસાય કરે છે. આ જો એટલા તમારી સામે 5 થ્રેસર પડ્યા છે, 5 ટ્રેક્ટર છે અને વણણી એટલી છે. એ બધું ભાડાનું એ પણ કામ કરે છે, ભાડા માટે. 5 ટ્રેક્ટર આ છે અને છઠ્ઠું સામે જો આ છાણ નાખવા માટે એક ટ્રેક્ટર સ્પેશિયલ એ રાખેલું છે. એટલે ટ્રેક્ટરના પણ બધા સાધન ઓજાર છે. ડીઝલ ટેન્ક રાખેલું છે, ઘડીએ ઘડીએ પેટ્રોલ પંપે જવું ન પડે એ માટે. અને અહીંનો જો પાલો છે એટલો છે, અહીંયા સુધી ભરેલો છે. એટલે પહેલાં છે ને સામે જે ગોડાઉનમાં ભરેલું છે ને એ બધું ખવડાવવાનું છે. એ ખવડાવી ને પછી આ પાલનો વારો આવશે. અત્યારે તો લીલું ને છે એટલે એટલો વાંધો નહીં આવે. ને ગવાર ભરવાનું મશીન જો તમને બ્લોવર બતાવું, સ્પેશિયલ ગવારમાં હાલે અને ચણાની ભૂકી ભરવાનું આ મશીન છે, બ્લોવર. એટલે સકિંગ થઈને સીધું ગાડામાં ભરાઈ જાય. આ ન હાલે કેમ કે અડદનો ભૂકોમાં એમાં વીટા હતા, આ વખતે બહુ લીલું હતું એટલે. બાકી બીજું ભરવામાં હાલે. જો મગફળી સાફ કરવાનું સ્પેશિયલ આ મગફળી જ થાય આમાં સાફ. અને આપણે લીધું છે આ વખતે નેપિયર ગ્રાસ. ભાઈની હાઈટ જો અને કેટલું ઊંચું થઈ ગયું નેપિયર ગ્રાસ. પ્યોર રબડી હું તમને બતાવું. જો એના આખું ખાતર ધોરિયા ભરાઈ ગયા, જે ડાયરેક્ટ વાળામાંથી જ આવે. જો આ સીધું ડાયરેક્ટ પાણી પાય એટલે પછી આ થોડું કંઈ હાથ મારે. નેપિયર ગ્રાસ જ્યાં નેપિયર ગ્રાસની હાઈટ જોઈ લ્યો. જ્યાં છે ભાઈ નીતિનભાઈ, અને એની હાઈટથી હાથ ઊંચો કરે તો પણ કેવડી જગ્યા હતી. એટલે એટલું નેપિયર ગ્રાસ લગાવેલું છે. આ બધો વાટ પૂરો થઈ ગયો અહીંયા, અને અહીંથી પાછો નવો વાટ આવી જાય. અને છે એવું ઘાટું. જો દરવાજો ખુલી ગયો છે અને હવે ભેહું બધીને ખાડે લઈ જવાની છે. તો જો ધીરે ધીરે કરતી બધી ભેહું બધી બારોબાર નીકળશે. અને બધી તમે ભેહું જોજો, એકથી એક ચડી જતી ભેહું. જોઈ લ્યો એના માથા. પેલી એવી કેમ છે, અને નાની નાની પાડીઓ પણ એવી. હો આના ખાલી માથા તો જો. આનો તો ગોઠણ ભરી રહ્યો પણ જોઈ લ્યો. આનું આવું કેવું છે, એકથી એક જોયા લ્યો છે ને. આના ખાલી માથા તો જો. આનો તો ગોઠણ ભરી રહ્યો પણ જોઈ લ્યો. આનું આવું કેવું છે, એકથી એક જોયા લ્યો છે ને. હાથીઓ બધી એવી, એવું નથી કે એક જ એવી છે, બધી ભેહું એવી. હાલો હવે આપણે છે ને આ ભેહું ખાડે જાય ને ત્યાં જાય અને આગળ હું તમને બતાવું. આમાં છે નવી ભેં આવે ને એ બહુ તકલીફ થાય એને. નવી ભેં ભળવા ન દે ખાડુમાં.
છાણ ભરવા માટે જ સ્પેશિયલ જો આ એક ટોલી અને છોડાવવાની જ નહીં અને આ જ કામ કરવાનું. જો આખી ટોલી 2 ટોલી ભરાય છે અત્યારે આ વરસાદના કારણે. બારોબાર જો સામે વાળો આપણે મેં તમને આગળ બતાવ્યો ત્યાં છોડતા નથી એટલે જ્યાં 2 ટોલી ભરાય એક ટાઈમમાં સવારે. અહીંયા પાવડો ભેગો રાખી દેવાનો એટલે જ્યાં છે અહીંયા ખાડો આ ઠલવવાનું ત્યાં ઠલવી. આમાં આ નળી છોડાવવાની જ નહીં, એનું બીજું કંઈ કામ જ નથી. સ્પેશિયલ આ માટે જ રાખ્યું છે ટ્રેક્ટર. અને અહીંયા તમે જો નીતિ એચ ધર્મ ડેરી ફાર્મિંગ નીતિનભાઈ ને રસિકભાઈ બે છે એના માલિક. નીતિ એચ ધર્મ ડેરી ફાર્મ. અને જો એની તો ગાય છે આગળ, એનું જો એનું માથું અહીંયા રાખેલું છે. ને આ જે આખું ફાર્મ ને ખોળ હું તમને બતાવું. જો ખોળની આખી ગાડી ઉતારે અહીંયા ડૂબકી મારે. કલાક 2 કલાક બેહાડે ને એટલે કર્યું બધી ચોખ્ખી થઈ જાય, છાણ હોય બધું નીકળી જાય. એટલે પછી ત્યાંના ફાર્મ ઉપર જઈને સીધી પાણીની સર્વિસ મારી દેવાની, એટલે કંઈ બહુ ગારો ચોટે નહીં. એટલા માટે આમાં નાખવાની હોય ઘડીક, પગ છૂટા થઈ જાય, 2 કામ થાય. અત્યારે જ આટલી ભેહું છે હજી અહીંયા ફાર્મ ઉપર થોડીક છે. 2 ટાઈમનું થઈને 350 થી 450 લીટર જેવું દૂધ થાય છે 2 ટાઈમનું. અને હજી ભેહું તો લેવાનું ચાલુ જ છે, ભેહું વધારવાનું. આ ભાઈ એની માથે ભેહું માથે. ને આ ભાઈ જો નીતિનભાઈ આજે તબેલાના માલિક. અને નાની નાની પાડીઓની એવા કરે. જો નાની પાડી જેથી સામે જે નાની નાની બધી પાડીઓ છે ને એને એવા કરી. ચાલો આ ભેં કાલે લઈ એવા અહીં છે પેલી. અરે બધાને માથા જ દેખાય ખાલી, બધી છે ઠેકડા મારે પાણીમાં. આમાં જે નવી ભેહું આવે ને એ કોક જ ભળવા દે, બાકી તો પછી આ જે જૂની ભેહુંનું છે ને આખું ખાડું થઈ ગયું હોય એમાંથી એને નોખી જ કાઢે. આ ક્યાંક ક્યાંક માથા દેખાય ભેહુંના. આજ માટે એટલું જ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિનંતી. મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી આવજો. જય માતાજી.